શિનોર તાલુકાના દામનગરના ખેડૂતે ખરીદેલ ડીએપી ખાતરમાંથી કાંકરા નીકળ્યા હોવાના ખેડૂત દ્વારા આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। એક તરફ કુદરતી આફત અને બીજી તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી અને દયનીય બનવા પામી છે। તેવામાં શિનોર તાલુકાના સેગવા મુકામે આવેલ તપન ફર્ટિલાઇઝર્સમાંથી શિનોર તાલુકાના દામનગર ખાતે રહેતા ખેડૂત અંકુર બારોટ દ્વારા તારીખ 2/1/2025 રોજ ખરીદવામાં આવેલ ડીએપી ખાતરમાંથી કાંકરા નીકળ્યા હોવાના આક્ષેપો સાથે ગામના સ્થાનિક ખેડૂતો સાથે સેગવા મુકામે આવેલ તપન ફર્ટિલાઇઝર્સ ખાતે પહોંચી ખાતરમાંથી નીકળેલ કાંકરા લઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો અને ગોડાઉન સીલ કરવામાં આવે તેવી માંગ કરી હતી। તપન ફર્ટિલાઇઝર્સના સંચાલકે જણાવ્યું હતું કે ખેડૂત અંકુરભાઈ બારોટે લીધેલું છે એ જીએસએફસી કંપનીમાંથી આવેલું છે, પેકિંગ વાળો જ માલ તેમને અમે આપેલો છે તેમ જણાવ્યું હતું। ગામના સરપંચને પહેલી રજૂઆત કરી, પછી ત્યાર પછી મેં ગ્રામ સેવક જોડે વાત કરી, ત્યાર પછી પ્રેસવાળા ભાઈઓ જોડે વાત કરી, ત્યાર પછી મામલતદાર સાહેબને રજૂઆત કરી, ત્યાર પછી મેં આપણે ખેડૂત એગ્રીકલ્ચરના સરજો બી વાત કરી, તો એમને ગ્રાહક સુરક્ષામાં બી વાત કરી, પણ એગ્રીકલ્ચરવાળા સાહેબે મને એ રજા પર છે, એમને મને એવું કીધું કે હું 4 દિવસ પછી આવીશ ને તો પછી એનું રિઝલ્ટ મળશે। ગામમાં જ્યારે પણ આવા પ્રશ્નો થાય ઉપસ્થિત ત્યારે અમે બધા સાથે મળીને સોલ્વ કરતા હોય છે। અંકુરભાઈ સવારે ઘરે ખાતરનો નમૂનો લઈને આવ્યા, એમને આ તપન ફર્ટિલાઇઝર સેગવામાંથી એક ડાઈની ગુણ લીધેલી, એમને ખેતર જ્યારે એમને ખોલવા માટે ગુણી ખોલી તેમાંથી આવા મોટા કાંકરા અને પથ્થર ને એ બધું નીકળ્યું છે, આ બધા દેખાય છે। મારું નામ તપનભાઈ છે। દામનગરના જે ખેડૂત અંકુર બારોટભાઈએ જે વાતચીત કરી છે એમાં ડીએપી જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે, એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે।